આજે તો આવી ગયા ભાઈબંધના લગ્નમાં સમી. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ બી આહિર ને હું આવી ગયો છું નવા લોક સાથે. મારે ઇન્ટરનલની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, એક્સટર્નલની પૂરી થઈ ગઈ છે, ઇન્ટરનલ હજુ ચાલુ છે, એક બાકી છે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. રોજથી છેલ્લી ગેમ બાકી છે. એક્ઝામ પૂરી કરીને એક મિત્રના લગ્નમાં જવાનું છે. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा. પછી આવી ગયો હોસ્ટેલ આવીને નાહી ધોઈ લીધું. નાહી ધોઈને બ્લેક બ્યુટી ઉપર સવારી કરીને હું નીકળી ગયો મારા મિત્રોને લેવા માટે, કારણ કે અમારા પાટણથી 3 મિત્રોને જવાનો હતો સમય લગ્નમાં. 1 કલાકની મુસાફરી બાદ અમે પહોંચી ગયા હતા સમય, જ્યાં અમારા ભાઈબંધના લગ્ન હતા એમની ઘરે. અમે ભાઈબંધની ઘરે પહોંચ્યા ત્યાં તો વરરાજો આવી ગયો અમારા સ્વાગત માટે. વરરાજાના ચહેરા ઉપર આજ તો ખુશી માતી નથી. પછી વરરાજાને બધા મળી લીધું ને પછી અમે ગયા વરરાજા સાથે એમની ઘરે, અને બધા મિત્રો આવેલા હતા. તે બધા સાથે વરરાજા ફોટો પડાવી રહ્યો હતો. બધા મિત્રો સાથે ફોટો પડાવી લીધા અને પછી બધા મિત્રો સાથે આવી ગયા જ્યાં કાહુંબો હાલતો હતો ત્યાં. બધા મિત્રોને લઈને આવી ગયા કાહુંબે. થોડી વાર કાહુંબે બેઠા ત્યાં બીજા મિત્રો પણ આવી ગયેલા હતા. ધીરે ધીરે બધા વરરાજાના મિત્રો આવવા લાગ્યા. પછી હવે જવાનું હતું જમવા માટે અમારે. તો આપણે પણ બધા મિત્રો સાથે પહોંચ્યા હતા જમવા, અને જમણવાર ચાલુ થઈ ગયો હતો. અને વરરાજાના બધા મિત્રો પણ આવી ગયા હતા, એટલે હું પણ જમવા આવી ગયો. અને જ્યાં જમવાનું હોય ઉમાં તો આપણે પહેલાં જ હોય, તો ફટોફટ ડીશ લઈને બધા મિત્રો સાથે બેસી ગયા. तो साला बहुत नीच आदमी रहे. અને આપણે ફૂલ બાકા ચીકી બોલાવવાની હતી. વરરાજા અને એક મિત્ર આપણે જમતા ત્યારે ગુલાબજાંબુ આપણને ખવડાવ્યા હતા. એનો બદલો લેવા માટે વરરાજા અને મિત્ર બંનેને ખવડાવ્યા ગુલાબજાંબુ. નાનું છે ખોટી મેખ મારું મેખ નહીં મારું. હા તો પણ અમારે કેમ હતું પછી તો તારો કોઈ ભાવે નહીં પૂછે બરોબર. કાલના દિન હોય કેપેસિટી આવી બરોબર. પછી જમીને આવી ગયા હતા બધા મિત્રો. પછી જમાડો ડાયરો ફૂલ જમાવટ કરી. જમણવાર પૂરો થયો પછી વરરાજાના જે રીતિ રિવાજો હતો ચાલુ થઈ ગયા.
ધીરે ધીરે બધી રસમો પૂરી કરીને સાંજે હતો ભાઈનો વરઘોડો, એટલે ભાઈ બેસી ગયા ઘોડામાં થઈને નીકળ્યો વરઘોડો ભાઈનો. તો પછી અમે ભાઈબંધનો વરઘોડો જોઈને હવે અમારે જવાનું હતું પાટણ, નીકળવાનું હતું પાછું. એટલે મિત્રો વ્લોગ અહીં કરીશું પૂર્ણ. વ્લોગ સારો લાગ્યો તો શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલાય નહીં. અને મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.